ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડી પાડ્યો। બુટલેગર માટે દારૂની હેરાફેરીનું હોટસ્પોટ બની ગયા છે કચ્છ અને સુરેન્દ્રનગર। એક વર્ષમાં અહીંયાથી કરોડોની કિંમતનો દારૂ પકડી પડાયો છે। 2025માં સુરેન્દ્રનગરમાં કુલ 14 કેસ નોંધાયા હતા। ₹12.36 કરોડના દારૂ સહિત કુલ 15.51 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે। 2025માં કચ્છની વાત કરીએ તો કુલ 8 કેસ સામે આવ્યા, જેમાં 7.5 કરોડના દારૂ સહિત ₹8.60 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો। ચાલુ વર્ષના 1.5 મહિનામાં સૌથી વધુ કચ્છમાં દારૂની હેરાફેરી પકડી પડાઈ છે। કચ્છમાં સામે આવેલ 3 કેસમાં 7 કરોડથી વધુનો દારૂ પકડી પડાયો છે। એસએમસીની તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાંથી ઝડપાયેલ દારૂનો મોટો જથ્થો અલગ અલગ મોટા કન્ટેનરમાં આવતો હતો અને ગાડીઓ પંજાબ હરિયાણાથી આવતી હોવાની વિગતો પણ સામે આવી છે। એસએમસીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂની ગાડીઓ સોનગઢ બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરતી હતી અને પછી કચ્છ અને સુરેન્દ્રનગર જતી હતી। આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો ત્યારે સ્થાનિક પોલીસની મિલીભગતની પણ આશંકા નકારી ન શકાય। આમ ગુજરાતમાં છે દારૂની રેલમછેલ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। જે રીતે આંકડાઓ સામે આવ્યા છે કાર્યવાહીના, શું કહી શકો? ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડે જોવા મળી રહી છે। ચિરાગ, ગાંધીના ગુજરાતમાં આ દારૂબંધી છે કે જે માત્ર કાગળ ઉપર જ જોવા મળતી હોય છે। અવારનવાર જે કરોડો રૂપિયાના કન્ટેનર જે દારૂ ભરેલા હોય છે તે પકડવામાં આવતા હોય છે। એસએમસીના આ ચોંકાવનારા આંકડા છે કે તે જ સ્પષ્ટ થાય છે કે જે કેસ ઉપરથી કે જે અત્યાર સુધી જે છેલ્લા એક વર્ષમાં એટલે કે 2025માં 63 કરોડથી પણ વધુનો દારૂ છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને તેની સાથે જો મુદ્દામાલની વાત કરવામાં આવે તો 93 કરોડથી પણ વધુનો મુદ્દામાલ સાથે આ જપ્ત કરવામાં આવ્યો છે। પરંતુ નવાઈની વાત એ છે કે જે આ દારૂની હેરાફેરી અને આખું આ નેટવર્ક છે કે તેનો હોટસ્પોટ ગણાતું સુરેન્દ્રનગર અને કચ્છ હોવાનું સામે આવ્યું છે કે જ્યાંથી કે જ્યાં દારૂનો ખૂબ મોટી માત્રામાં જથ્થો છે તે પણ પકડાયો છે। વાત કરીએ તો છેલ્લા 6 મહિનાથી કે જ્યાં આગળ સુરેન્દ્રનગર અને કચ્છ છે કે જ્યાં આગળ કરોડોનો દારૂ છે તે પકડાયો છે અને તાજેતરમાં જ કચ્છમાં પણ સૌથી અલગ અલગ જે 3 જેટલી મોટી રેડ છે તે કરવામાં આવી છે અને તેમાં 8 કરોડથી પણ વધુનો દારૂ છે તે પકડાયો છે। વાત કરીએ તો આખા આ નેટવર્કની કે જે તમામ જે દારૂનો આ હેરાફેરીનો નેટવર્ક છે કે જે તમામ પંજાબ હરિયાણાથી ગાડીઓ આવતી હોવાનું સામે આવ્યું છે। જે દારૂ ભરેલી અને તેમાં અલગ અલગ કન્ટેનર હોય કે દૂધના વાહન હોય કે જે ઓઇલનું કે પેટ્રોલનું કન્ટેનર હોય તેની અંદર આ આખી હેરાફેરી થતી હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં સામે આવ્યું છે। એટલું જ નહીં, જે કચ્છનો એક મોટો બુટલેગર અનોપસિંહ આ આખું સંડોવાયેલા હોવાનો પણ સામે આવ્યું છે અને તેની તાજેતરમાં ધરપકડ છે તે કરવામાં આવી છે। આ સાથે જ દુબઈ બેઠેલો જે અનિલ પાંડ્યા કરીને છે તે પણ આ આખું નેટવર્ક છે કે જે ગુજરાતમાં દારૂનું આખું નેટવર્ક છે તે ચલાવતો હોવાનું સામે આવ્યું છે। તેની સાથે જ તાજેતરમાં જ એસએમસી દ્વારા ગોવાનો જે આખી જે દારૂની હેરાફેરીની જે લાઈન ચાલતી હતી અશોક બિશ્નોઈ તેની ધરપકડ કરી હતી। એટલે આ 3 થી 4 જેટલા મોટા બુટલેગરો છે કે જે ગુજરાતમાં જે આ દારૂની હેરાફેરી છે કે જે સતત કરી રહ્યા છે। વાત કરીએ તો આ દારૂનું જે આખું લાઈન છે જે સોનગઢ બોર્ડરથી થઈ અને સાણંદ વિરમગામ થઈ અને કચ્છ અને વિરમગામ અને સુરેન્દ્રનગર છે તે જતી હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। એટલે હાલ તો આ દારૂની જે રેલમછેલ છે કે જેમાં લઈને સ્થાનિક પોલીસની જે શક્યતાઓ છે તે નકારી ન શકાય, પરંતુ બીજી બાજુ ઘણા એવા મોટા અધિકારીઓની પણ ભૂમિકા છે કે જે હાલ ઉપર સુધી સામે આવી છે કે તેમની પણ આ સંડોવણી હોય કે જે તેમને દેખરેખ નીચે જ આ આખું હેરાફેરીનું નેટવર્ક ચાલતું હોય તેવી શંકા છે। ત્યારે હાલ વાત કરીએ તો તાજેતરમાં જ જો આ ચાલુ મહિનામાં જે 17 કરોડથી પણ વધુનો દારૂ છે તે પકડ્યો છે અને જેમાં 32 જેટલા કેસ છે તે કરવામાં આવ્યા છે। મેર, ખાસ તો સવાલ એ વાતનો જેમ તમે પણ ઉલ્લેખ કર્યો કે સ્થાનિક પોલીસની મિલીભગતની આશંકા નકારી ન જ શકાય। કેટલાક અધિકારીઓ પણ સંડોવાયેલા હોઈ શકે છે। ગૃહ વિભાગના કયા પ્રકારના એક્શન આગામી દિવસોમાં જોવા મળી શકે તેમ છે?
ગૃહ વિભાગ આ મામલે તમામ રીતના આ દેખરેખ છે તે કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં જે આ રીતની મોટી જે માત્રામાં દારૂનો જથ્થો પકડાયો હોય તેવા તમામ જે સ્થાનિક પીઆઈથી લઈ અને ઉપરના અધિકારીઓની કઈ રીતની ભૂમિકા છે તેની પણ તપાસ જે છે તે કરી રહ્યા છે. તાજેતરમાં જ જે કચ્છમાં સૌથી વધુ જે દારૂનો જથ્થો છે 1.5 મહિનામાં પકડાયો છે તેને લઈને પણ ગૃહ વિભાગ દ્વારા તપાસ જે છે તે કરાઈ રહી છે, કારણ કે ઉપર સુધી તમામ અધિકારીઓથી લઈ અને તમામ લોકો છે કે જે આ જાણતા હોય તેવી આશંકા છે તે જોવા મળી રહી છે. એટલે હાલ આ આખા નેટવર્ક કઈ રીતના ચાલી રહ્યું છે, કારણ કે અત્યાર સુધીમાં સૌથી વધુ જે કચ્છ અને સુરેન્દ્રનગરમાં દારૂનો જથ્થો પકડાયો છે, જેમાં 1 કરોડથી વધુનો જ દારૂ હોવાનું સામે આવ્યું છે. એટલે આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી છે તે પકડાઈ છે, ત્યારે આવી અનેક દારૂના ટ્રકો હશે કે જે પોલીસ ન પકડી શકી હોય તે બારોબાર જતા રહ્યા હશે. એટલે આ આખા નેટવર્કને તોડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ તો અનેક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક તે ક્યાંક સ્થાનિક અધિકારીઓ છે કે તે પણ આમાં સંડોવાયેલા તેવી શક્યતાઓ છે તે સામે જોવાઈ રહી છે. બિલકુલ, ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ. તો દારૂની રેલમછેલ ગુજરાતમાં વધી રહી છે, ખાસ 2 જિલ્લા હોટસ્પોટ બની રહ્યા છે. જો કે જે શક્યતાઓ છે અધિકારીઓની, સ્થાનિક પોલીસની સંડોવણી નકારી ન શકાય.